જય મસીકી મિત્રો, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામમાં આપ સૌને પ્રેમી સલામ. આવો તો મિત્રો, આજના દિવસની આપણે શરૂઆત કરીશું પરમેશ્વરના વચનની સાથે. આજના મનનના માટે આપણે જોવા જઈ રહ્યા છે ફિલિપીઓને પત્ર, એમાં 3 અધ્યાય 7 અને 8 વચન. આજનું વચન હું તમારી આગળ પ્રગટ કરું તે પહેલા એક પ્રશ્ન હું તમને પૂછવા માંગુ છું. મિત્રો, જ્યારે આપણે ઘરની અંદર સાફ સફાઈ કરીએ છીએ અને જે કચરો આવે છે અને જે કચરો નીકળે છે એને આપણે ઘરમાં જ રહેવા દઈએ છીએ કે પછી ફેંકી દઈએ છીએ? હું જાણું છું તમારો જવાબ રહેશે કે સંતોષભાઈ, કચરો ઘરમાં નહીં રખાય, એ કચરો હોય છે એને આપણે ફેંકી દેવાનું હોય છે. તમારી વાત સાચી છે. અને આજના વચન પ્રમાણે આપણા આત્મિક જીવનમાં આશીર્વાદ થવાના માટે કઈ કચરો આપણા જીવનમાંથી આજે આપણે કાઢી નાખવાની જરૂર છે. તો વચન હું તમારા માટે વાંચીશ, આપણે સાંભળીશું. પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા. વળી ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુના જ્ઞાનની શ્રેષ્ઠતાને લીધે હું એ બધાને હાનિ જ ગણું છું. એને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરું. જુઓ મિત્રો, આજના બાઇબલ વાંચનમાં આપણે સાંભળી ગયા કે બાઇબલ કહે છે જે વાના મારા માટે લાભકારક હતા અને જે વાના મારા માટે ફાયદાના કારણ હતા એ બધાને હું હાનિ ગણું છું, નુકસાન ગણું છું. અને પછી 8મી કલમમાં કહે છે એ બધા જ વાનાને હું કચરો જ ગણું છું. અને પછી કહે છે આ બધાને મેં કચરો એના માટે ગણું છું જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરી શકું. આ સંસારની અંદર, આ જગતમાં 2 પ્રકારના લોકો હોય છે, સંસારિક અને આત્મિક. આ જગતની અંદર જ્યારે આપણે જીવીએ છીએ તો 2 પ્રકારની આપણી જરૂરિયાતો હોય છે, સંસારિક અને આત્મિક. દુઃખની બાબત એ છે કે એક વિશ્વાસી વ્યક્તિ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે એ બંનેને સાથે સરખું રાખવા માંગે છે. આત્મિક જરૂરિયાતો પણ જોઈએ છે અને સાથે સાથે સંસારિક જરૂરિયાતો પણ જોઈએ છે. આત્મિક પણ બનવું છે અને સંસારિક રીતે પણ ચાલવું છે. મિત્રો, હું તમને કહેવા માંગુ છું, જે વ્યક્તિ આત્મિક જીવનમાં પ્રગતિ કરવા માંગે છે, આત્મિક જીવનમાં આગળ વધવા માંગે છે, સંસારિક રીતે પાછળ રહેશે. ઘણી બધી વખત જીવનની અંદર આવી રીતે આપણે નુકસાન પણ સહન કરવાનું હોય છે, કારણ કે એવા અમુક વાના હોય છે જે આપણે પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખીએ છીએ, જે આપણે મેળવવાની ઈચ્છા રાખીએ છીએ, અને ત્યારે કોઈક જગ્યાએ આપણે આત્મિક જીવનની સાથે સમજોતો કરી લઈએ છીએ. અમુક એવા વાના આપણે પ્રાપ્ત કરવા માંગીએ છીએ જ્યાં આપણું આત્મિક જીવન નુકસાનકારક થઈ જતું હોય છે. અને આજે પ્રભુના સેવક પ્રેરિત પાઉલ સ્પષ્ટ રીતે આપણાને શિક્ષણ આપે છે. એ જગતના વાના, એ સંસારના વાના જે મારા માટે લાભકારક છે એને હું કચરો જ ગણું છું, નકામું ગણું છું, કારણ કે હું ખ્રિસ્તને પ્રાપ્ત કરવા માંગુ છું. આ જીવનની અંદર ઘણી બધી એવી જરૂરિયાતો છે, આ જીવનની અંદર ઘણી બધી આપણી એવી ઈચ્છાઓ છે. મિત્રો, આપણે તપાસ કરવાની જરૂર છે. એ ઈચ્છાઓને પૂરી કરવાના માટે, એ જરૂરિયાતોને પ્રાપ્ત કરવાના માટે આપણે આત્મિક જીવનને તો દાવ પર નથી લગાવી દેતા ને, આત્મિક જીવનને આપણે નુકસાન તો નથી કરી દેતા ને, એ વિચારવાની આજે આપણે મહત્વની બાબત છે. માટે હું પ્રભુના સેવક તરીકે આજના વચન પ્રમાણે તમને કહેવા માંગુ છું, જો તમે ખ્રિસ્તને પ્રાપ્ત કરવા માંગો છો, જો તમે આત્મિક જીવનમાં આગળ વધવા માંગો છો, તો આ વચન પ્રમાણે આ સંસારિક વાના જે ઘણી બધી વખત આપણાને એવું લાગે છે કે એમાં મારો ફાયદો છે, ઘણી બધી વખત એવું લાગે કે એનામાં મારો લાભ છે, એને આપણે કચરો જ ગણવો પડશે. અને જ્યારે આ સંસારના વાનાઓને આપણે કચરો ગણીશું તો આત્મિક જીવનમાં આપણે આગળ વધીશું. જ્યારે સંસારના વાનાઓમાં આપણે મન નહીં લગાવીશું,
એટલે જ મેં તમને પહેલાં કહ્યું કે જ્યારે ઘરમાં આપણે સાફ સફાઈ કરીએ છીએ તો એ નકામો જે કચરો નીકળે છે એને આપણે ફેંકી દઈએ છીએ, જેથી ઘર સાફ અને સારું દેખાય. માટે આત્મિક જીવનમાં મિત્રો આગળ વધવાના માટે, ખ્રિસ્તને પ્રાપ્ત કરવાના માટે અમુક વાનાઓ જે આપણાને હાલ પૂરતા લાભકારક લાગતા હોય એને આપણે કચરો સમાન ગણવાનું છે. અને એમ જ્યારે આપણે વિચારીશું, એમ જ્યારે આપણા મનને આપણે રાખીશું, ત્યારે આપણે ચોક્કસ વચન પ્રમાણે આત્મિક જીવનમાં સામર્થ્યનો અનુભવ કરીશું અને ખ્રિસ્તને આપણે પ્રાપ્ત કરી શકીશું. આવો આપણે પ્રાર્થના કરીએ. પરમેશ્વર પિતા પ્રભુ, આજના નવા દિવસના માટે અમે તમારો આભાર માનીએ છીએ. આજના વચનના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. તમામ મોર્નિંગ મન્ના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોના માટે હું પ્રાર્થના કરું છું. જો કોઈકે આત્મિક જીવનને નુકસાન કરીને સંસારના વાનાઓને લાભકારક ગણ્યા છે, ત્યારે મારી પ્રાર્થના છે આજનું વચન તે વ્યક્તિની સાથે વાત કરે. પ્રભુજી, મારી પ્રાર્થના છે તમામ મોર્નિંગ મન્ના સેવામાં જોડાયેલા ભાઈ બહેનોના માટે આજના વચન પ્રમાણે તેઓ આત્મિક બાબતોને મહત્વ આપે, આત્મિક જીવનને તેઓ મહત્વ આપે, ખ્રિસ્તને પ્રાપ્ત કરવાની તેઓ ઈચ્છા રાખે. અને એમ કરવાના માટે જો કદાચ તેઓને આ સંસારના વાનાઓને કચરો ગણવો પડે તો તેઓ તૈયાર થાય, એવી મારી પ્રાર્થના છે. પ્રભુજી, સુંદર વચનના માટે તમારો આભાર માનીએ છીએ. આજના દિવસની અમે શરૂઆત કરીએ છીએ. અમારા પરિવારને, અમારી જરૂરિયાતોને, આજની મુસાફરીને તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારી કૃપા અને સુરક્ષા આમ સર્વ પર તમે બનાવી રાખજો. વચનના માટે આભાર. પ્રાર્થના પ્રભુ ઈશુના સામર્થ્ય નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ મિત્રો. ફરી એકવાર હું આપ સૌનો આભાર માનું છું. તમે મોર્નિંગ મન્ના સેવામાં જોડાયા છો. મારા માટે, મારા પરિવાર માટે અને સેવા માટે તમારી પ્રાર્થનામાં ધરી રાખશો. ફરી એકવાર કહેવા માંગુ છું, જેઓ આત્મિક જીવનમાં આગળ વધવા માંગે છે, સંસારિક વાનાઓને કચરો ગણશે. અને એમ કરવાના માટે અને એમ વિચારવાના માટે પ્રભુ આપ સૌને કૃપા આપે. ગોડ બ્લેસ યુ. હેવ અ નાઇસ ડે.